ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ. વૈશાખ મહિનાની 4 એવી મહાન તિથિઓ કે એ તિથિઓને ખાલી તમે જો વૈશાખ મહિનામાં ખાલી સાચવી લો એટલે માની લો કે આખા વૈશાખ મહિનાનું ઉત્તમોત્તમ ફળ તમને પ્રાપ્ત થાય. હવે એ તિથિઓનું મહત્ત્વ આટલું બધું કેમ છે, એ તિથિઓના દિવસે આપણે શું કરવું જોઈએ, એ આજે આપણે સત્સંગ કરવાના છે. જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણને ખબર જ છે કે વૈશાખ શુક્લ તૃતીયા એટલે કે અક્ષય તૃતીયા, અખાત્રીજ. પણ આપણે અખાત્રીજને એક જ પ્રકારે સમજીને બેઠા છે કે ભાઈ અખાત્રીજ એટલે આપણે સોનાની ખરીદી, અખાત્રીજ એટલે ચાંદીની ખરીદી, અથવા તો અખાત્રીજ એટલે ખાલી આપણે લક્ષ્મીજીને સંબંધિત જ વાતો કરીએ છીએ, કારણ કે આપણું ધ્યાન ત્યાં વધુ કેન્દ્રિત થાય છે. પણ ખાલી એટલું જ નથી. અખાત્રીજ કે અક્ષય તૃતીયાના દિવસે એવું છે કે તમે જેટલા પણ સત્કર્મ કરો છો એ બધા અક્ષય થાય છે. જેમ કે મેં એક પાણીના ઘડા વિશે તમને શાસ્ત્રોના વિધાન સાથે, પ્રમાણ સાથે એક દાન બતાવ્યું કે જે માટીનો ઘડો છે પાણીથી ભરેલો, તો એને લક્ષ્મી સાથે કોઈ લેવા દેવા નથી. એ તમારા પિતૃઓ રાજી થશે, પિતૃઓ રાજી થશે તો તમને બધું પ્રાપ્ત થશે. તો એક એવું દાન છે, તીર્થોનું સ્નાન છે. આપણે લક્ષ્મી પૂજાને એ કરવી કે ના કરવી એ વિષય નથી, પણ એક જ વિષયનું ખાલી અહીંયા મહત્વ અખાત્રીજે નથી. બીજું એક મહત્વપૂર્ણ વિષય છે, એ દિવસે પરશુરામ જયંતિ છે. તો પરશુરામ ભગવાનને પણ આપણે સ્મરણ કરવા, એમને યાદ કરવા, અને પરશુરામ જેવા આપણા જીવનમાં ગુણધર્મો પ્રાપ્ત થાય, આપણા બાળકોને પરશુરામ જેવા નિડરતા, અભયતા પ્રાપ્ત થાય, એના માટે પણ એ દિવસ પ્રાર્થના કરવાનો દિવસ છે. તો સૌથી પહેલી તિથિ જે છે એ છે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા. બીજા નંબરની તિથિ છે એ વૈશાખ સુદ સાતમ, જે દિવસે ગંગાજીનું અવતરણ થયું હતું આપણા શાસ્ત્રોના પ્રમાણે, એટલે એક વૈશાખ સુદ સપ્તમી જે છે. તો વૈશાખ સુદ સાતમે ગંગાજીનું પૂજન કરવું બહુ જ મહત્વપૂર્ણ છે. ગંગાજીનું પાન કરવું એટલે ગંગા જળ પીવું એ મહત્વનું છે, અને ગંગાજીમાં સ્નાન કરવું આ મહત્વ છે. તો આ દિવસે જે કોઈ પણ મનુષ્ય આ રીતે ગંગાજીનું સ્મરણ કરે છે તો એનાથી કાયાથી, વાચાથી, મનથી કોઈ પણ પ્રકારના અજાણતા થયેલા જે પાપો છે એમાંથી મનુષ્ય મુક્ત થાય. ને ખાસ કરીને જો કોઈ વિદેશ ગમન કરી અને પોતાના દેશમાં પાછા જતા હોય છે અને એ સમયે જો આપણે ત્યાં હાજર હોઈએ આપણા દેશમાં, તો એ દિવસે ગંગા પૂજન અવશ્ય કરવું. એટલે બીજી તિથિ છે ગંગા સપ્તમી. ત્રીજી તિથિ છે વૈશાખ સુદ બારસ, વૈશાખ શુક્લ દ્વાદશી. અને આ મારી પોતાની પ્રિય તિથિઓમાં એક તિથિ છે વૈશાખ મહિનાની, કહું તો ચાલે. કેમ? તો કે દ્વાદશ્યામ મમ સન્નિધૌ, વિષ્ણુ સહસ્ત્રમાં પણ લખેલું છે કે બારસના દિવસે જે કોઈ પણ મનુષ્ય મારે પ્રતિમા સન્નિધૌ એટલે કે મારી સન્મુખ બેસી, અથવા તો અશ્વત્થ સન્નિધૌ તથા પીપળાના વૃક્ષ આગળ બેસી, અથવા શિવાલય પઠેન નિત્યમ, શિવાલય બેસી, તુલસી સન્નિધૌ તથા તુલસીજીની સામે બેસી જે કોઈ મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તો એના માટે નારાયણની એટલી મહાન કૃપા પ્રાપ્ત થાય, એટલી દયા પ્રાપ્ત થાય કે શબ્દમાં વર્ણવી ના શકાય. અને વૈશાખ સુદ બારસની આપણે સ્પેશિયલ વાત કરીએ તો એ દિવસે મધુસૂદન ભગવાનનું પૂજનનું મહત્વ છે. એટલે શાલિગ્રામ ભગવાનની પૂજા કરો, નારાયણની પૂજા કરો. એ દિવસે તમે માનસિક જપ મધુસૂદન 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 કરી રાખો, માધવ 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 કરી રાખો, ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. અને આના વિશે શું લખ્યું છે કે જે કોઈ મનુષ્ય વૈશાખ મહિનાની બારસે મધુસૂદન ભગવાનની પૂજા કરે, એટલે શાલિગ્રામ ભગવાનની પૂજા કરે, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, નારાયણ કવચનો પાઠ કરો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરશે, તો એ વ્યક્તિને અગ્નિષ્ઠ હોમ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થશે. એ મનુષ્ય ચંદ્રલોકમાં નિવાસ કરશે. તો આટલું બધું મહત્વ છે વૈશાખ સુદ બારસનું. અને ચોથા નંબરનું મહત્વપૂર્ણ દિવસ છે, ચોથી તિથિ છે, એ છે વૈશાખ સુદ ચતુર્દશી એટલે કે 14. એ દિવસે નરસિંહ જયંતિ છે. તો આ તિથિ પણ બહુ મહત્વની છે. એ દિવસે જે કોઈ પણ મનુષ્ય લક્ષ્મી નરસિંહ ભગવાનનું પૂજન કરે, નરસિંહ ભગવાનનું પૂજન કરે, કવચ કરે, પાઠ કરે, તો એ અભય વરદાનની પ્રાપ્તિ કરે. ભૂત, પ્રેત, પિશાચ, ઉપદ્રવો આદિ હોય એનાથી એ મનુષ્યની રક્ષા થાય છે. કારણ કે નરસિંહ ભગવાન ખબર છે, એમનું સ્વરૂપ આપણને ખબર છે. તો નરસિંહ ભગવાનની કે નૃસિંહ ભગવાનની કૃપા પ્રાપ્તિ હેતુ વૈશાખ સુદ ચતુર્દશીએ પણ પૂજન કરવું જોઈએ. એટલે આ 4 તિથિ એટલી મહાન છે વૈશાખ મહિનાની. આ 4 તિથિને તમે સાચવી લો અને શાસ્ત્ર પ્રમાણે એના ઉપાય કે એના વિધાન કરશો
તો ભગવાનની અક્ષય કૃપા પ્રાપ્ત થશે આ વૈશાખ મહિનાની 4 મહાન તિથિઓમાં. શું તમને આ 4 તિથિઓ વિશે ખબર હતી? અને ખબર હતી તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. અને હા, તમે પણ જો કંઈ આવું સત્કર્મ આદિ કરતા હોય તો તમે ચાહો તો અમારા વોટ્સઅપ ઉપર ફોટો, વિડીયોઝ આદિ શેર કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.